ગાંધીનગર જિલ્લામાં રાંધેરા ચોકડી પાસે લાઈવ ઢોકળાનો કેમ્પ અને ગાંઠિયા ચા અને શેરડીના રસના કેમ્પ અંબાજી જતા પદયાત્રી માઈ ભક્તો માટે સેવા આપવામાં આવી હતી। અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। વિડીયો રિપોર્ટર હાર્દિક સુકાલ। ન્યૂઝને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે। આજે ગાંધીનગર શહેર જે રાંધેજા ચોકડી કહેવાય છે ત્યાં ઢોકળાનો લાઈવ કેમ્પની અંબાજી જાતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરેલ છે। તો ત્યારે અમારા સેવા કેમ્પની અંદર જે ઓર્ગેનાઇઝર છે તે આપણી સાથે જોડાઈ ગયા છે। કેટલા સમયથી આ સેવા કેમ્પ ચાલે છે અને કેટલી પબ્લિક અહીંથી રોજની આ તમારા ઢોકળાનો લાભ લઈને જાય છે? અહીં ન્યૂ બ્રહ્મણી ઢોકળા હાઉસ 11મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। અહીં 2 થી 3000 પબ્લિક રોજનો નાસ્તો કરે છે, લાઈવ ઢોકળા, અને સાંજે ખીચડીનું હોય છે ને પ્રસાદ લે છે। પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયન ટાઈમ ન્યૂઝ ચેનલને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે। ગાંધીનગર જિલ્લાની અંદર રાંધેજા ગામ આવેલું છે, જે રાંધેજા ગામની પાટીઓ કહેવાય, 4 રસ્તા કહેવાય છે, પાટિયા કહેવાય છે। ત્યાં પાટિયા ચા અને ગાંઠિયાનો કેમ્પની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે અંબાજી જતા પદયાત્રીઓ માટે તેમને બોલાવીને સ્પેશિયલ ચા અને નાસ્તો, ગાંઠિયાનો નાસ્તો આપવામાં આવે છે। ત્યારે જે સેવા કેમ્પના જે આયોજક છે તે આપણી સાથે જોડાઈ ગયા છે। તમારું નામ શું છે? ભવાની પંડ્યા। આ તમે કેટલા સમયથી આ સેવા કેમ્પની વ્યવસ્થા કરેલી છે અને કોઈ પણ જે પદયાત્રી જતા હોય એને કોઈ તકલીફ નથી પડતી, એના માટે તમે સેવા માટે કાર્યરત છો 24 કલાક, તો એના અનુસંધાનમાં તમે કંઈક સંદેશો આપો। છેલ્લા 4 વર્ષથી અમે આ સેવા કેમ્પ કરી રહ્યા છીએ અહીંયા, અને 4 દિવસથી ચાલુ છે। હજુ આવતીકાલ સુધી આ સેવા કેમ્પ ચાલુ રહેશે। અહીંયા ચા નાસ્તો, આમાં ગાંઠિયા મરચા અને ચા કોફી, પછી ગઈકાલે 1 દિવસ મેડિકલ કેમ્પ રાખેલો અહીંયા, અને અહીંયા બધા સેવા કરી રહ્યા છે આવતા જતા ભક્તોની। આપણી સાથે એક બીજા આયોજક જોડાઈ ગયા છે। કોઠિયા ખાવાની બહુ મજા આવે છે। માની પ્રસાદી ખૂબ આનંદ થાય છે। મને ખૂબ આનંદ માં હે એટલા અંબાજી લઈ જાય છે। જગદંબા આપણી સાથે એક બીજા દાદાના મારું નામ મહેશભાઈ ત્રિવેદી, રાંધેજા બ્રહ્મ સમાજના આગેવાન। અમે આ છેલ્લા 4 વર્ષથી સેવા કેમ્પ અંબાજી જતા યાત્રા લોકોને સેવા આપી રહ્યા છે। રાત ને દિવસ મહેનત કરતા રહીએ છીએ, અને આવી પ્રભુને સાથે સાથે મેડિકલ સાથે જ રાખીએ છીએ, પણ કોઈ પણ યાત્રાને તકલીફ ના પડે તેનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ। જય હિન્દ। ચોકડી જે છે ત્યાં જે પબ્લિક અંબાજી પગપાળા યાત્રા સંઘમાં જઈ રહી છે, ત્યાં શેરડીના રસનું એક આયોજન કરવામાં આવ્યું છે અને પબ્લિકને, માય ભક્તોને શેરડીનો રસ પીરસવામાં આવી રહ્યો છે। ત્યારે આપણી સાથે શેરડીના રસના જે સેવા કેમ્પ આપી રહ્યા છે તેના આયોજક આપણી સાથે જોડાઈ ગયા છે। આ જે પગપાળા યાત્રા સંઘ છે જે અંબાજી ચાલતા જાય છે, તમે શેરડીના રસનું આયોજન કરો છો તો કઈ રીતના કરો છો અને કેવી રીતે કરો છો, અને જે માય ભક્તો જાય છે તમારા શેરડીના રસનો પ્રસાદ લેતા જાય છે, તો તમને કેવી લાગણી, ફિલિંગ થાય છે? રાંધેજા નિવાસી અને બ્રહ્મ સમાજના પ્રમુખ રવિન્દ્રભાઈ ત્રિવેદી અને એમના પરિવારે સતત આ બીજા વર્ષે આયુર્વેદિક પ્રમાણે શેરડીનો તાજો રસ અહીંયા પદયાત્રીઓને અમે આપીએ છીએ, જેની અંદર આદુ, લીંબુ, ફુદીનો અને અનાનસ સાથે સાથે આ જ રસને અમે ડબલ ફિલ્ટર કરી અને અમે આપીએ છીએ। રવિન્દ્રભાઈ ત્રિવેદીના ધર્મપત્ની સ્વર્ગસ્થ શકુંતલાબેન ત્રિવેદીના સ્મરણાર્થે આ બીજા વર્ષે અમે આ કેમ્પ કરીએ છીએ। આ કેમ્પની અંદર અમે 35 સ્વયંસેવકો રાત અને દિવસ સેવા કરીએ છીએ। અમે જે શેરડી છે, શેરડી સીધી પૂનાથી જ મંગાવેલી છે, અને આ દરરોજ આશરે 5000 થી 7000 પદયાત્રીઓને અમે સેવા કરીએ છીએ। આવા ત્રિવેદી પરિવારને માં અંબાજી ખૂબ ધન આપે એવા આશીર્વાદ
જય અંબે. આ મારી મમ્મી છે એમના પાછળ આ આયોજન કરવામાં આવ્યું છે. શેરડી પૂનાથી આવે છે, એ પછી અહીંયા ધોવામાં આવે છે અને પછી એનો શેરડીનો રસ નીકાળવામાં આવે છે. કેટલા સમયથી તમે કેટલા વર્ષથી આ બીજું વર્ષ છે. અમે 25 તારીખે ચાલુ કર્યો હતો અને બીજી તારીખે બંધ કરીશું. આ પબ્લિક જે રસ પી જાય છે માઈ ભક્તો જે હાજી. જનતા હાલ હા, તે પ્રતિસાદ કેવો તમને મળે? જોરદાર. અમારો જે આ શેરડીના રસનો યુનિક કેમ્પ કહેવાય કે તમે અમદાવાદથી અંબાજી સુધી જાઓ તો કોઈ શેરડીના રસનો કેમ્પ મળશે નહીં. અમારો એક જ છે કેમ્પ અહીંયા અંબાજી પગપાળા યાત્રા સંઘમાં. ડબલ ફિલ્ટર કરેલો તાજો રસ ડબલ ફિલ્ટર કરેલો રસ અમે આપીએ છીએ. લીંબુ શરબત આદુ પુદીનો દરેક વસ્તુ માળીને